ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે જે હું ટળે હળી ટુકડા એની ઉપર જે ચિંતન કરીએ છીએ એમાં આપણે આગળ જોઈએ આજે કે આ હું એને પકડો કેવી રીતે. કારણ કે જીવન જેટલું કોમ્પ્લેક્સ છે એટલો જ હું પણ કોમ્પ્લેક્સ છે. ઇઝી નથી. ઘણીવાર આપણે જે હું કહેતા જે આપણો સ્ટેન્ડિંગ પોઈન્ટ, એ સ્ટેન્ડિંગ પોઈન્ટ જગત અથવા જગતના પદાર્થો ઉપર હોય, બરાબર. ઘણીવાર દેહ ઉપર હોય, ઘણીવાર ઇન્દ્રિય ઉપર હોય, ઘણીવાર મન ઉપર હોય, ઘણીવાર બુદ્ધિ ઉપર હોય. તો આ હુંને સમજવો કેવી રીતે? કારણ કે હુંને ટાળવો છે, પણ હુંને ટાળવો મીન્સ ડિઝોલ્વ કરવાનો છે. તો હુંને ડિઝોલ્વ કરવા માટે પહેલાં હુંને સમજવો પડે. આપણે અલગ અલગ રીતે સમજીએ છીએ. આગળ આપણે જે જોયું કે સામાન્ય વ્યવહારોમાં આપણે ઘણીવાર વેચાઈ જતા હોઈએ છીએ. બની ગયા, જેને બની ગયા, બિકમિંગ, બની ગયા એટલે હું, બરાબર. કેવી રીતે? એક્ઝામ્પલ આપો. તો એઝ એ ઇન્ડિયન આપણને બધાને ખબર છે કે ઇન્ડિયામાં મોટા ભાગે તમે કોઈ ઓફિશિયલ કામ કરાવવા જાઓ અને તમારું કામ થઈ જાય એટલે આપણે બક્ષિસ આપીએ ઘણીવાર, બરાબર. વેઇટર પેલું સારું કામ કરે તો પણ આપણે જમવા જઈએ, વેઇટર સારું કામ કરે તો આપણે બક્ષિસ આપીએ. અમેરિકામાં પણ આ પ્રથા છે. અહીંયા ઓસ્ટ્રેલિયામાં નથી, ઓછી છે કદાચ. તો બક્ષિસ આપવી અથવા બક્ષિસ લેવી એટલા સુધી તો કદાચ આપણે સોશિયલી બરાબર સમજી શકીએ, પણ એ માગવી એ ખોટું કામ છે. હવે માગવામાં ક્યાં થાય? દાખલા તરીકે સિમ્પલ એક્ઝામ્પલ લઈએ તો જે સૌથી નાનો માણસ છે, પટાવાળો, એ કદાચ માગે, સમજી લો, કદાચ માગે, તો એને આપણે સોશિયલ દૃષ્ટિકોણથી એક્સેપ્ટેબલ કદાચ માની શકીએ કે ભાઈ એનું મોટું ફેમિલી હશે, એ એના ફેમિલીનું પેટનું પૂરું નહીં થતું હોય કારણ કે એનો પોતાનો પગાર ઓછો છે, બરાબર. પણ જે ઓફિસર છે એ જ્યારે માગે એટલે શું થયું? કરપ્શન માગ્યું કહેવાય. ત્યાં દેખાઈ આવે કે ઓફિસર છે એ પૈસામાં વેચાઈ ગયેલો છે, પદાર્થમાં વેચાઈ ગયેલો છે, જગતમાં વેચાઈ ગયેલો છે, બરાબર. ઇવન ઈચ્છા થાય એઝ એ ઓફિસર તરીકે તમે ઓફિસમાં કામ કરી રહ્યા છો, તમને ઈચ્છા થાય કરપ્શનની કે મેં આનું આટલું કામ કર્યું, હી શુડ ગીવ મી એક્સ્ટ્રા, ખ્યાલ આવે, બોનસ ઓર વોટ એવર. તો તમે ત્યાં વેચાઈ ગયા છો, કરપ્શન આવી ગયું માઇન્ડમાં, બની ગયા એટલે કરપ્શન આવ્યું. હવે આ જે બની જવાની વાત છે આપણને ખબર જ નથી પડતી. હા, નથી ખબર પડતી ખરેખર. આપણે વ્યવહારમાં ડગલે ને પગલે બની જઈએ છીએ, આપણે વ્યવહારમાં ડગલે ને પગલે વેચાઈ જઈએ છીએ, પણ આપણને ખબર જ નથી પડતી. જો અંતરદ્રષ્ટિ કરીએ તો ખબર પડે કે હું આટલી વાર વેચાઈ ગયો. આપણે જોયું કે દરેક પરિસ્થિતિનો જે આપણો અનુભવ છે એની અંદર 3 વસ્તુ રહેલી છે: નોવર, નોલેજ એન્ડ નોન. ભગવાને 13મા અધ્યાય આખો આ નોવર ઉપર આપ્યો, 7મા અધ્યાય જ્ઞાનના વિજ્ઞાન ઉપર આપ્યો. આજે આપણે જ્ઞાનના વિજ્ઞાન ઉપર જ જઈ રહ્યા છીએ. જ્ઞાન એટલે માઇન્ડ, શબ્દ જ્ઞાન કહીએ તો ચાલે, માઇન્ડ.
અથવા બોડી દેહ ઇન્દ્રિય મન બુદ્ધિનું જે અનુભવ જ્ઞાન છે એને જ્ઞાન કહેવાય, અને એથી પરનું જે જ્ઞાન છે એને વિજ્ઞાન કહેવાય. તો આ જે જ્ઞાન છે આપણા શાસ્ત્રોમાં, આટલી બધી કથાઓ ચાલે, આટલા બધા સત્સંગો ચાલે, એનું કેમ આટલું બધું મહત્વ છે એને આજે થોડુંક આપણે જોઈશું. તો સૌથી પહેલાં આપણે હવે જોયું કે જેમ કોઈ ગરીબ વ્યક્તિ હોય અને એને ખરેખર પૈસાની જરૂર હોય પેટનું પૂરું કરવા માટે, ત્યારે આપણે એને પામર જીવ કહીએ, પણ એ બરાબર છે, સોશિયલી બરાબર છે, એક્સેપ્ટેબલ છે એક લિમિટ સુધી. પણ જેને પેટનું પૂરું કરવા માટે પૈસાની જરૂર નથી, જેને ભગવાને પૂરતા પૈસા આપ્યા છે, પૂરતાની ઘણીવાર તો વધારે પૈસા આપ્યા છે, છતાં એ માણસ જો જગત અને પદાર્થોમાં કે પૈસા પાછળ ખોવાયેલો છે, બરાબર, એનું એટેચમેન્ટ છે ક્યાં છે? જગતના પદાર્થોમાં અને વસ્તુઓમાં. તો એ કેવો છે? પામર જીવ છે. કેવો છે? પામર જીવ છે. જો એ પામર જીવનું સ્ટેન્ડિંગ પોઈન્ટ ક્યાં છે? તમે ગુણ રીતે જુઓ તો એ તમોગુણી પ્રધાન છે, કારણ કે જગત અને પદાર્થોમાં ખોવાયેલો છે. અને નોવર નોલેજ અને નોનથી જુઓ તો એ નોનમાં ખોવાયેલો છે. એનો સ્ટેન્ડિંગ પોઈન્ટ ક્યાં છે? એની વેલ્યુ ક્યાં છે? નોન ઉપર છે. અને શરૂઆતનો જે આપણે સાધનાનો પહેલું સ્ટેપ છે, ત્યાં આપણને આ બધી વસ્તુ શીખવાડે કે ભાઈ તમે ખરાબ વસ્તુઓ નહીં કરો. એટલે કે કરપ્શન લેવું ખરાબ કહેવાય. સોશિયલી આપણને શુદ્ધિ કરાવે, એટલે જગત અને જગતના પદાર્થોમાંથી આપણને બહાર ખેંચે, બરાબર. એટલે તમોગુણમાંથી બહાર ખેંચીને ક્યાં લઈ જાય? રજોગુણ. રજોગુણ એવો છે કે એની અંદર રજોગુણ પણ છે, એમાં અમુક સત્વ પણ છે અને તમો પણ છે, બરાબર. તો રજોગુણમાં પ્રધાન કોનું હોય? તો ક્રિયા પ્રધાન હોય. કેવી હોય? ક્રિયા. હવે જો ક્રિયા પ્રધાનમાં જે લોકો તમોગુણ સાઈડમાં ખેંચી ગયેલા છે ને, એ ક્યાં ખેંચી ગયેલા છે? રજોગુણ એટલે અનુભવ એટલે નોલેજ. અનુભવ પણ કયો અનુભવ? આપણા આત્માનો? ના, આત્માનો નહીં, આ લોકનો, આ દેહના અનુભવને લીધે જે ખોવાયેલો છે એ રજોગુણ, પણ તમોગુણ પ્રધાન જે રજોગુણ છે એમાં ખોવાયેલો છે. તમોગુણથી જે ડાયલ્યુટ થયેલો છે રજોગુણ, એમાં ખોવાયેલો છે. એ કામનામાં ખોવાયેલો છે, ભોગમાં ખોવાયેલો છે. સિમ્પલ વસ્તુ ચાલુ કરીએ. અમુક ખાવા બાબતે આપણને બહુ જે જીભની પેલી હોય, બરાબર, એ હોય. કેટલાક લોકો ડ્રગ પાછળ હશે, કેટલાક લોકો દારૂ પાછળ હશે, કેટલાક લોકો સેક્સ પાછળ હશે. જો પહેલી જે વસ્તુ આપણે જોઈએ નોન, આપણે ત્યાં કહે છે ને કે સ્ત્રી અને ધનનો ત્યાગ કરો, તે પહેલામાં ધન આવ્યું, અને બીજામાં સ્ત્રી નહીં, સેક્સ. સ્ત્રી શબ્દ એ પહેલાં આપણે વાપર્યો હતો ત્યાં, પણ ઇન રિયાલિટી ઇટ્સ બંને પક્ષે લાગુ પડે. એટલે સેક્સ, ભોગમાં ખોવાયેલો છે. ક્રિયા, ભોગ, રજોગુણ અને નોલેજ બેઝ, અનુભવ, બરાબર. એ કેવો માણસ કહેવાય? કામી જીવ કહેવાય. કેવો કહેવાય? કામી જીવ. પહેલો પામર જીવ આવ્યો, બીજો કામી જીવ આવ્યો. કામી જીવને આપણે જે સ્ટેપ 1ની સાધના છે એમાં જે વધારે લઈએ એટલે આપણે ધીરે ધીરે શુદ્ધિકરણ થાય, અને એ પછી કેવો બને? ધર્મી બને. ધર્મીમાં ધર્મ પ્રધાન છે, સત્વ પ્રધાન છે, જ્ઞાનનું મહત્વ છે. શેનું મહત્વ છે? જ્ઞાનનું મહત્વ છે. એ કેવો છે? અનુભવ નથી, અનુભવી છે. એનું ફોકસ ક્યાં છે? અનુભવી છે. આ અનુભવ કરનાર કોણ છે? ત્યાં એનું ફોકસ છે. હવે આ જ વસ્તુને આપણે ધીરેથી જોઈએ કે ભાઈ જ્યારે આપણા જીવનમાં જગત અને જગતના પદાર્થોનું જ્ઞાન હોવું
એ બરાબર છે, પણ જો સાચું જ્ઞાન નહીં હોય, સરખી રીતે નહીં સમજેલા હોય, તો એ પદાર્થોનું મહત્ત્વ વધી જશે. બરાબર. તો આપણે ત્યાં ગયા, આપણે કેવા બની ગયા? પામરજીવ બની ગયા. તો આપણે સાધના નહીં કરી શકીએ. એટલે તમોગુણથી પર થવાનું છે. બીજા સ્ટેપે રજોગુણથી પર થવાનું છે. ક્રિયા અને ક્રિયાનું જે જ્ઞાન છે, અનુભવ છે, એની વેલ્યુ સિસ્ટમ પણ સાચી રીતે ગોઠવવાની છે, સમજવાની છે અને ગોઠવવાની છે. બરાબર. અને એથી પર એટલે તમોગુણ કરતાં રજોગુણની વેલ્યુ વધારે છે, રજોગુણ કરતાં સત્વગુણની વેલ્યુ વધારે છે. એટલે કહેતા જીવનમાં જગતના પદાર્થોની વેલ્યુ આપણા જે અનુભવની ક્રિયાઓ છે અને ક્રિયાઓનું જ્ઞાન છે એના કરતાં ઓછી છે. અને ક્રિયા અને ક્રિયાના જ્ઞાન કરતાં જે કરનારો છે, એ જે જ્ઞાન છે એના કરતાં એ વેલ્યુ ઓછી છે. અને કરનારાથી પણ આપણે પર થવાનું છે. આપણે ત્યાં જ્યારે ટોપ લેવલની વાતો ચાલે, ટોપ લેવલ એવો શબ્દ મેં વાપર્યો છે, ત્યાં પછી ઘણીવાર અલગ સંદર્ભમાં જ ચર્ચા થતી હોય. કેવો સંદર્ભ હોય કે માઇકથી અમાઇકને ના પહોંચી શકાય. કરેક્ટ. માઇકથી અમાઇકને ના પહોંચી શકાય 100%. પણ આપણે ભૂલી જઈએ છીએ કે આપણું જીવન એ કોમ્પ્લેક્સ જીવન છે. અને જીવનમાં હું અત્યારે બોલી રહ્યો છું તો જે પ્રકૃતિના જે 3 શરીર છે, એ 3 શરીર ના હોય તો અત્યારે બોલી ના શકું. એટલે જે ભગવાને વાત કરી 13મા અધ્યાયમાં કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી હું બનેલો છું. આ જગત આખું પણ એમાંથી બનેલું છે. પરા અને અપરાના સંયોગથી હું બનેલો છું અને આ જગત પણ આખું એમાંથી બનેલું છે. બરાબર. એટલે જીવન જ્યારે પરા અને અપરા બે સાથે હોય ત્યારે શક્ય છે. માત્ર અપરા હોય તો અનુભવ ના થાય, માત્ર પરા હોય તો લાઈફ નથી. પણ બંને આ જગતમાં છે. હા, બંને પોતપોતાની રીતે છે, પણ એનો અનુભવ તમે ના કરી શકો. એટલા માટે બંનેને સાચી રીતે સમજવા પડે. એનો શું થયો કે જીવનને સમગ્રથી સમજવાનું છે. સાધના કેવી કરવાની છે? સમગ્રની સાધના કરવાની છે. તો સમગ્ર ક્યાં રહેલા છે? પરમાત્મામાં. પરમાત્મા સમગ્ર છે. એટલે આપણું જે વૃત્તિરૂપ જ્ઞાન છે એ ખોટું નથી. શબ્દ જ્ઞાન એ જરૂરી છે. હજુ અહીં એક પોઈન્ટ ઉપર તમને ટચ કરું. શબ્દ જ્ઞાન આવ્યો શબ્દ એટલે શબ્દ જ્ઞાન આપણને નોવરની ખબર કેવી રીતે પડે? શબ્દ જ્ઞાનથી. આ બધી ખબર કેવી રીતે પડે કે આ નોલેજ છે એ ખબર કેવી રીતે પડી? એ શબ્દ જ્ઞાનથી. આ નોન છે એ ખબર કેવી રીતે પડી? શબ્દ જ્ઞાનથી. આ સામે ઘડિયાળ છે તો એ ઘડિયાળ વોચ, બરાબર, તો એ વોચ છે એ શબ્દ જ્ઞાનથી ખબર પડે. હું પછી વૃત્તિ પર લઈ જાઉં, પહેલાં શબ્દ જ્ઞાનને સમજી લઈએ. તો આપણે અહીં આયા કેવી રીતે એ પણ શબ્દ જ્ઞાનથી સમજીએ. એક એક્ઝામ્પલ આપું નાનો. આપણે રોજ ઘણી બધી ક્રિયાઓ કરતા હોઈએ, એમાં ઘણીવાર આપણે અલગ અલગ, દાખલા કે હું ચશ્મા પહેરું છું તો આપણી ટેવ હોય કે ગમે ત્યાં ચશ્મા ઉતારીને મૂકી દેવાની ટેવ હોય, પછી ભૂલી જાય કે મારા ચશ્મા ક્યાં ગયા? બરાબર. ઘણીવાર ચશ્મા અહીં માથે ચડાયા હોય અને આપણે ભૂલી જઈએ કે ચશ્મા ક્યાં ગયા? તરત હાથ ત્યાં જાય અને પછી પાછા ચશ્મા લાવીએ. બરાબર. અને ઘણીવાર ક્યાંક મૂકાઈ જાય પછી આપણે શોધવા પડે. શું કરવું પડે? શોધવા પડે. હવે જો થોડુંક સૂક્ષ્મ ચિંતન કરજો, કારણ કે આપણે આત્મચિંતનના માર્ગે છીએ.
માએ ચશ્મા ભૂલથી મૂકી દીધા ક્યાંક અને હવે અત્યારે મારે જોઈએ છે તો શું કરવું પડે? મારે શોધવા પડે એનો અર્થ શું? રિકોલ કરવા પડે, મેમરી રિકોલ કરવી પડે, બરાબર? જે વિસ્મૃતિ થઈ ગઈ છે એને પાછી લાવવી પડે. એ તો ઇઝીલી સમજાય છે, પણ બીજો સૂક્ષ્મ પ્રશ્ન એ છે કે શું ખરેખર ચશ્મા નથી? ચશ્મા છે જ, ઘરમાં જ છે, ક્યાંક આગળ પાછળ ક્યાંક મૂકી દીધા છે, ક્યાંક ઘરની બહાર તો ગયા નથી. એટલે જે ચશ્મા છે એ છે જ, પણ મારે વિસ્મૃતિ થઈ ગયેલી છે. એટલે આપણને આ થઈ ગયેલું છે, આપણની પોતાની વિસ્મૃતિ થઈ ગઈ છે કે સાલો હું કોણ છું એની વિસ્મૃતિ થઈ ગઈ, સાચા હુંની વિસ્મૃતિ થઈ ગઈ છે આપણને. તો સાચા હુંને શોધવા માટે શની જરૂર પડે? સ્મૃતિની જરૂર પડે, બરાબર? જો અર્જુનજી એ જ વાત કરી ને, છેલ્લે 18મા અધ્યાયમાં શું કીધું? પહેલું બીજા અધ્યાયમાં શું કીધું? ભગવાન મારી સ્મૃતિ ભ્રંશ થયો, બરાબર? અને છેલ્લે 18મા અધ્યાયમાં શું કીધું? સ્મૃતિ લબ્ધા, મારી સ્મૃતિ પાછી આવી ગઈ. સ્મૃતિ પાછી આવી એનો અર્થ શું થયો? કે જેમ છે તેમ મારો મોહ ટળ્યો, એટલે જે આવરણ હતું એ જતું રહ્યું. જે આવરણ હતું એ જતું રહ્યું. જો 18મા અધ્યાયના 72મા શ્લોકમાં એ જ વાત કરે. ભગવાન ત્યાં પ્રશ્ન પૂછે છે કે તારો અજ્ઞાનમાંથી ઉપજેલો મોહ નાશ પામ્યો? આ જે અજ્ઞાન શબ્દ જો ચોખ્ખો, તારો અજ્ઞાનમાંથી ઉપજેલો મોહ નાશ પામ્યો. ત્યારે 73મા અધ્યાયમાં અર્જુનજી કહે છે કે હા ભગવાન, સ્મૃતિ જેમ છે તેમ આવી ગઈ, સંશય ટળી ગયા અને મોહ નાશ પામ્યો, બરાબર? તો આપણે આ વસ્તુ સમજવાની છે કે સ્મૃતિ જે વસ્તુ ભૂલથી ખોવાઈ ગયેલી હોય, જે વસ્તુ ભૂલથી ક્યાંક ખોવાઈ ગયેલી હોય, ભૂલ શબ્દ વાપરીશ તો પણ અધૂરો છે. તો સ્મૃતિ પાછી આવે, બરાબર, તો એ મળી જાય. એટલે આજે સ્મૃતિને પાછી લાવવા માટે શની જરૂર છે? માઇન્ડના જ્ઞાનની, શબ્દ જ્ઞાનની. તો શબ્દ જ્ઞાનનું મહત્વ આટલું છે. શબ્દ જ્ઞાનનું મહત્વ આટલું છે. જેમ વાંસકૂદની અંદર વાંસણાની જરૂર પડે એટલું મહત્વ શબ્દ જ્ઞાનનું છે. એ જે ખોટી સમજણને લઈને આપણે બગડ્યા હતા, એ જે ખોટી સમજણ હતી એને લઈને આપણે બગડ્યા હતા. આપણી ક્રિયાઓ અલગ થઈ હતી. એ સમજણ જો આપણે સુધારીએ અને ધીરે 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 આપણે એમાંથી બહાર નીકળીએ તો આપણે બહાર આવી શકીએ. તો જીવનમાં જેમ વાંસકૂદમાં જેટલું વાંસણાનું મહત્વ છે એટલું જીવનમાં શબ્દ જ્ઞાનનું મહત્વ છે. એટલે કે માઇન્ડના જ્ઞાનનું મહત્વ છે. સમજવું તો પડે જ. આપણે જે અજ્ઞાન વાત કરી, અજ્ઞાન એટલે જે અજ્ઞાન એટલે શું? અજ્ઞાન કંઈ નથી. અજ્ઞાન એ જે વાત કરી ને ભગવાને 18મા અધ્યાયના 72મા શ્લોકમાં, ભગવાને શું કીધું કે વસ્તુ ભૂલી ગયા છીએ.
એને લઈને આપણે સ્ટેન્ડિંગ પોઈન્ટ બદલી દીધો. એટલે આપણે સ્ટેન્ડિંગ પોઈન્ટ બદલ્યો અને સ્ટેન્ડિંગ પોઈન્ટ બદલ્યો એટલે આપણને મોહ ઊભો થયો. અને મોહ ઊભો થયો, બરાબર. મોહ એટલે કર્તૃત્વ અભિમાન એ ઊભું થયું. અને કર્તૃત્વ અભિમાન ઊભું થયું એને લઈ અને જે રાગ અને દ્વેષ આવ્યા, એનાથી પ્રેરિત થઈને આપણે જે કોઈ ક્રિયા કરી, એ ક્રિયા એટલે અજ્ઞાન, બરાબર. બીજા શબ્દોમાં કહીએ તો અજ્ઞાન એટલે પોતાની જાતને જેમ છે તેમ ભૂલી અને ક્રિયા કરવી એ અજ્ઞાન. અજ્ઞાનને લઈને શું થાય? મોહ પેદા થાય. કોઈ પણ વસ્તુ મોહથી કરવી એ અજ્ઞાન. મોહ એટલે એટેચમેન્ટ, વ્યસન, બરાબર. પછી એથી આગળ મોહ એટલે રાગ અને દ્વેષ. તો આ રીતે જીવનમાં મોહથી પ્રેરિત થઈ આપણે આ અજ્ઞાન જોયું. હવે ઘણા આજે હું છે ને બદલવાનો પ્રયત્ન કરે. બદલવાનો એટલે બિલીફથી બદલવાનો પ્રયત્ન થાય. બદલવાનો પ્રયત્ન ક્યાંથી થાય? બિલીફથી થાય. સારી બાબત છે, ખોટી બાબત નથી. પણ જે ફસાયેલા છે માત્ર બદલવામાં, એ પણ હજી સાચી રીતે સમજ્યા નથી. બદલવું એટલે શું? સ્ટેપ 1ની સાધનામાં આપણે બિલીફ બદલીએ છીએ. આપણે બિલીફ ડિઝોલ્વ નથી કરતા. હું પહેલાં દારૂડિયો હતો, હવે મેં દારૂ છોડી દીધો, બિલીફ બદલી. એટલે આપણી જે સ્ટેન્ડિંગ પોઈન્ટ છે આપણી બિલીફના આધારે હોય, એ જોવો પડે. અને સ્ટેન્ડિંગ પોઈન્ટ છે એ હું છે. એટલે જેટલો જીવન કોમ્પ્લેક્સ છે એટલું હું કોમ્પ્લેક્સ છે. બીજી રીતે હુંને સમજવો હોય તો ઇઝીએસ્ટ વે છે હુંને સમજવાનો એ વૃત્તિરૂપ છે. આપણે ત્યાં છે કે ભાઈ જે અહમ અને ઈદમ વૃત્તિ છે, અને ઈદમ વૃત્તિમાંય પણ જે સોશિયલી હાર્મફુલ વૃત્તિ છે એ ખરાબમાં ખરાબ હું. પછી અહમ સાથેની ઈદમ પણ રાગ અને દ્વેષ વગરની હોય તો એ જીવન છે. જો અહમ વૃત્તિ સાથેની ઈદમ વૃત્તિ રાગ દ્વેષ વગરની હોય, કર્તૃત્વ અભિમાન વગરની હોય તો એ શુદ્ધ છે. એ કેવી થઈ? એ જે ઈદમ વૃત્તિ છે એ શુદ્ધ અપરા થઈ, એ શુદ્ધ પ્રકૃતિ થઈ. આપણે આગળ પ્રકૃતિમાં જોયું હતું 7મા અધ્યાયમાં, દૈવી ગુણમયી મમ માયા. એ પ્રકૃતિ કેવી છે? દૈવી છે. પ્રકૃતિ દૈવી હોય કોઈ પ્રોબ્લેમ નહીં. પ્રકૃતિને તમે ગુણમય સમજીને પણ એના પ્રમાણે વ્યવહાર કરો તો પણ પ્રોબ્લેમ નથી. પણ પ્રકૃતિની માયામાં જો તમે ફસાઈ ગયા અને એ પ્રમાણે વ્યવહાર કરશો તો મુશ્કેલી. એટલે જે આ વૃત્તિરૂપ હું છે એને સમજો અને એના પ્રમાણે કર્તવ્ય કર્મ કરીએ, કોઈ પ્રોબ્લેમ નથી. દાખલા તરીકે હું મારા મા બાપ માટે દીકરો છું, એ વૃત્તિરૂપ હું છે. કેવો છે? વૃત્તિરૂપ હું છે. તો એમાં કંઈ ખરાબી છે? ના, કોઈ ખરાબી નથી. તો મારું કર્તવ્ય કર્મ છે આ જીવનમાં કે મારા મા બાપનું એક છોકરા તરીકે મારે એમની જે કંઈ થતું હોય વ્યવહાર એ કરવો પડે. એટલે કર્તવ્ય કર્મના સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપરથી વૃત્તિરૂપ હું એ ખોટો નથી. એટલે મારે કહેવાનો અર્થ શું છે કે હુંને ડિઝોલ્વ કેવી રીતે કરીશું? જો હુંને ડિઝોલ્વ કરવા માટે સિમ્પલ ફોર્મ્યુલા હું તમને આપું. હું બાબુ છું અને આખું જગત છે, તમે બીજા બધા, આખું આ જગત છે. મને જે દેખાય છે મારા શરીરથી બહાર આખું બધું જગત છે, બરાબર. એટલે હું જેને જાણું છું, હવે જો જગતથી પછી હું થોડુંક આગળ લઈ જાઉં. હું અત્યારે હાલ મારા શરીરના સ્ટેન્ડિંગ, દેહના સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપરથી બોલું છું. દેહના સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપરથી
જેટલું હું જાણું છું મારી બહારનું એ જગત છે, પણ મારી બુદ્ધિના સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપરથી હું મારા દેહને પણ જાણું છું, મારી ઇન્દ્રિયને પણ જાણું છું, મારા આંગળીઓને પણ જોઉં છું, જાણું છું, મારા ચશ્માને. બરાબર? એટલે દેહ, ઇન્દ્રિય, મન એ બધા પણ પાછા શેમાં આવી ગયા? નોનમાં આવી ગયા. આપણે જો પેલા ત્રણનું વિશ્લેષણ કરીએ છીએ કે એટલે જે નોન છે એને આપણે સિમ્પલી જગત કીધું, પછી એથી બોડી પણ લઈ ગયા. બરાબર? એટલે સિમ્પલ પકડો કે નોન એટલે જગત. હવે પ્રશ્ન કરો જાતે કે હું આ જગતને રિમૂવ કરી શકું? ચલો, મારે જગત નથી જોતું, ચલો કાઢી નાખો. શક્ય છે? ના. કેમ? કે જે વસ્તુ મારા કંટ્રોલમાં ના હોય, જે વસ્તુ મારા કંટ્રોલમાં ના હોય એની સાથે હું કેવી રીતે વિજય મેળવી શકું? કોડો ના મળે. બરાબર? એટલે આપણે જો કસરત કરીએ છીએ આ હુંને ટાળવાની, તો એમાંથી વિજય કેવી રીતે મેળવો? તો વિજય એક જ રીતે મળવાય જે શ્રીજી મહારાજે વાત કરી મધ્ય 62. વૃત્તિ છે, આપણી જે વૃત્તિ જગતમાં છે એને પાછી ખેંચી લો તો ઓટોમેટિકલી તમે એમાંથી બહાર નીકળી ગયા. જગત જતું રહ્યું? જગત નહીં જતું રહે. જે યાદ રાખો, તમે જગતને કાઢવાની વાત કરશો ને તો નહીં જાય. આપણે લોકને બ્લેમ કરીએ છીએ, બીજાને બ્લેમ કરીએ છીએ. આ આવો હતો એટલે મારે આવું થયું, પણ એ એવો જ છે. એને તું સ્વીકારી લે ને અને પછી વર્ત. હવે જો હું આગળ લઈ જાઉં, પહેલું નોન આવ્યું, બીજું નોલેજ આવ્યું. હવે જો નોન જગત મારાથી બહાર છે, પણ જે નોલેજ છે એ મારી અંદર છે, મારા માઇન્ડમાં છે. ગુલાબનું ફૂલ સામે દેખાય છે, પણ ગુલાબનું ફૂલ છે એવી મને કેવી ખબર પડી? કારણ કે મારી અહમ વૃત્તિ અને ઇદમ વૃત્તિ ત્યાં ગઈ, પાછી આવી, અને મારા માઇન્ડે એ ક્લેરિટી કરી આપી કે હા, એ ગુલાબનું ફૂલ છે. બાજુના ઘેર મેથીના ગોટા બની રહ્યા છે, સ્મેલ આવી, નાકે આઈડેન્ટિફાય કરી દીધું. બરાબર? કે મેથીના ગોટા બની રહ્યા છે. ખ્યાલ આવ્યો કે નહીં? અનુભવ છે, નોલેજ છે. તો હું આ નોલેજને ડિઝોલ્વ કરી શકું? આપણે જતા હોઈએ અને આ સ્મેલ આવે, તમે એમ કહી શકો નાક કે બંધ કરી દે ભાઈ, તું ના લે. ના, આપણી પાસે એ વસ્તુ છે જ નહીં, શક્ય નથી. કદાચ તમે આંખને બંધ કરી કહો, નાકને થોડા બંધ કરી કહો, કાનને થોડા બંધ કરી કહો. આપણે જતા ને ક્યાંક ઝઘડો થતો હોય, અવાજ થતો હોય, તો આપણે અવાજના શબ્દો સંભળાય, તો એનાથી પર કેવી રીતે થવાય? તો એને ડિઝોલ્વ કરવાનો એક જ રસ્તો છે મહારાજ. એ જે મહારાજે વાત કરી, વૃત્તિ પાછી ખેંચી લો, ત્યાંથી વૃત્તિ ખેંચી લો. એટલે જે મારા કંટ્રોલમાં નથી ત્યાં એને હું કશું કરી ના શકું. આ વસ્તુ પહેલી સમજવી પડે. એટલે આપણે નોન એરિયામાં આપણે કશું ના કરી શકીએ. બરાબર? નોલેજ એરિયામાં આપણે કશું ના કરી શકીએ. પણ જે અનુભવનો કર્તા છે, નોવર, એને આપણે સાચી રીતે જાણવાનો છે અને એની વેલ્યુ સાચી રીતે સેટ કરવાની છે. એને સાચી રીતે સમજાય કેવી રીતે? તો પહેલું શબ્દ જ્ઞાનથી સમજાય. કેવી રીતે સમજાય? શબ્દ જ્ઞાનથી. બીજો કોઈ રસ્તો જ નથી. પહેલો એને શબ્દ જ્ઞાનથી જ સમજાય, અને શબ્દ જ્ઞાનથી સમજ્યા પછી એને ધીરે 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 આપણા જીવનમાં એ મુજબ આપણે વર્તી લેવાય. એટલે કે પ્રકૃતિ છે, પરિસ્થિતિ, જગત, પછી ઇન્ક્લુડિંગ આપણા 3 શરીર, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, એ બધું પ્રકૃતિનું બનેલું છે. ભગવાને 13મા અધ્યાયના 21મા શ્લોકમાં વાત કરી કે પ્રકૃતિ કાર્યકારણ માટે જવાબદાર છે. અને 3જા અધ્યાયના 27મા શ્લોકમાં ભગવાને શું કીધું? કે પ્રકૃતિનું કાર્ય પ્રકૃતિ દ્વારા પ્રકૃતિમાં થઈ રહ્યું છે, અને તું ખોટો અહંકાર હું કેમ ધારણ કરે?
બરાબર. તો આપણા જીવનમાં જીવન ક્યારે શક્ય છે? એ પુરુષ અને પ્રકૃતિ બે ભેગા છે ત્યારે શક્ય છે, એ સિવાય શક્ય નથી. એક્સેપ્ટ કરો. તો પછી શું થશે? તો કાર્યકારણ આવશે, નિયતિનું જે કંઈ હશે આવશે. એક્સેપ્ટ કરી લો. હવે આગળ વધાવો. એટલે કે વર્તમાનનું જે વૃત્તિરૂપ છે અને માઇન્ડ બેઝ આપણો અનુભવ છે એ આવશે જ. એટલે સુખ દુઃખનો અનુભવ થશે જ 100%. પણ શું નથી કરવાનું? આપણે કોણ છીએ એ જો સાચી સમજણ હોય તો આપણે ભૂતકાળ કે ભવિષ્યમાં ના જઈએ. કેમ? આપણે જો સાચી વેલ્યુ ખબર હોય તો આપણે ભૂત કે ભવિષ્યમાં ના જઈએ. ભૂતકાળ કોનો છે વિચાર કરો. તમે જો એવું માનતા હોય કે હું સાચા અર્થમાં હું આત્મા છું અથવા શિવ છું, શિવરૂપ જીવ હું અનુભવ કરવા નીકળેલો છું, તો જે અનંત છે એનો કદી ભૂતકાળ ના હોય. જે કાયમી છે, શાશ્વત છે, એનો કદી ભૂતકાળ હોય નહીં. રાઈટ? તો આપણે એનાથી પર થવાનું છે. તો ખબર પડશે કે આ જે જીવન છે એને કેવી રીતે જીવવું. જીવન જેટલું ઇઝી છે એને આપણે કોમ્પ્લેક્સ કરી દીધું છે. શું કરી દીધું છે? એના કોમ્પ્લેક્સ કરી દીધું છે આપણે. એટલે શબ્દ જ્ઞાનમાં પછી હવે હું બહુ આગળ ઊંડો નહીં લઈ જાઉં કે આપણે જે પરા, પશ્યંતી, મધ્યમાં અને વૈખરી, બરાબર, અથવા શક્તિરૂપ જે આપણે બધી વસ્તુ જોઈ હતી, બરાબર, અને બુદ્ધિની અંદર પણ સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજવાનું છે કે જગતમાં પહેલાં જળચેતનનો જે ભેદ છે, બરાબર, એમાં વેલ્યુ ક્યાં રાખવાની છે? ચેતન પક્ષ છે. સતઅસતમાં વેલ્યુ ક્યાં રાખવાની છે? સત ઉપર. પુરુષ અને પ્રકૃતિમાં વેલ્યુ ક્યાં રાખવાની છે? પુરુષ ઉપર. શરીરમાં વેલ્યુ ક્યાં રાખવાની છે? શરીર ઉપર. જો આ વસ્તુ સમજાશે ધીરે ધીરે અને વેલ્યુ સિસ્ટમ સાચી રીતે ગોઠવશું તો કોઈ પ્રોબ્લેમ નથી. તો વેલ્યુ સિસ્ટમ સાચી રીતે કઈ રીતે ગોઠવવાની? તો જગતના આપણે જોયું કે જગતના પદાર્થોની વેલ્યુ અન્નમય કોષથી નીચી છે, સમજી લો. પછી અન્નમય કોષ, એની વેલ્યુ પ્રાણમય કોષથી ઓછી છે. પ્રાણમય કોષની વેલ્યુ મનોમય કોષથી ઓછી છે. મનોમય કોષની વેલ્યુ વિજ્ઞાનમય કોષથી ઓછી છે. વિજ્ઞાનમય કોષની વેલ્યુ આનંદમય કોષથી અલગ નીચી છે. અને એનાથી પર ચેતના, બરાબર, અને એનાથી પર ચૈતન્ય. તો જ્યારે પણ વ્યવહાર કરીએ તો વ્યવહાર સમજીને જો કરીએ, આપણે ત્યાં જે વિવેકની વાત થાય છે ને એનું કારણ આ જ છે. કારણ કે જીવન કોમ્પ્લેક્સ છે. ક્ષેત્રના સંયોગથી બનેલું છે, પરાના સંયોગથી બનેલું છે. એને દૂર નહીં કરી શકાય. એટલે સ્ટેપ 1ની સાધનામાં આપણે જે જોયું, નિયમ ધર્મથી આપણે રજોગુણ અને તમોગુણથી પર થયા. પછી આત્મચિંતનમાં સત્વ અને જ્ઞાનથી પણ પર થઈ જવાનું છે. ત્યારે પૂર્ણપણું આવશે, નહીં તો પૂર્ણપણું નહીં આવે. નહીતર પૂર્ણપણું કદાપી આવશે નહીં. એટલે આપણે જે પકડાઈ ગયા છીએ એ પકડાઈ ગયેલા છીએ ત્યાંથી આગળ હટવાનું છે, પર થવાનું છે. પકડાઈ ગયા છીએ ત્યાંથી પર થવાનું છે. વેલ્યુ સિસ્ટમ સાચી ગોઠવવાની છે. જ્યાં બની જઈએ છીએ, અને આ સિમ્પલ વસ્તુ છે, અઘરી નથી.
આનો જો તમે વિચાર કરશો ને તો ખબર પડશે કે હારું હું કોણ છું ને હું કઈ સાધના કરી રહ્યો છું, શા માટે કરી રહ્યો છું. હું કોણ છું, કઈ સાધના કરી રહ્યો છું, શા માટે કરી રહ્યો છું, એ ખબર પડશે. અને તમારે જો બહુ ડીપમાં જોવું હોય ને તો જે ભગવાને વાત કરી 7મા અધ્યાયમાં કે ભગવાનને તત્વથી સમજવા, ધીસ ઇઝ ધ હાઈએસ્ટ લેવલની વાત છે. તો આપણે શબ્દથી પણ પર જવું પડે. કોનાથી જવું પડે? શબ્દથી પણ પર થવું પડે. કારણ કે શબ્દ વૈખરી લેવલે છે. ગમે એટલો એ સાચો સારો હોય પણ મૂળ કેવો છે? માયિક છે. કેવો છે? માયિક છે. શબ્દ ગમે તેવો હોય તો એ પણ કેવો છે? અન્ય છે. અન્ય ભાવ ઊભો કરે છે. શબ્દ શું ઊભો કરે છે? અન્ય ભાવ ઊભો કરે છે. જ્યારે બોલી નાખો, તમે કોઈ પણ શબ્દ બોલી નાખો કે આ કપ છે, એટલે કપ, હું કપ નથી. પહેલી વસ્તુ એ થઈ ગઈ. એટલે 2 વસ્તુ થઈ ગઈ. હું કપને જાણું છું, 3 વસ્તુ થઈ ગઈ. બરાબર? આ કપ છે, હું કપને જાણું છું અને હું કપ નથી. આ 3 વસ્તુ થઈ ગઈ. 3 કે અલગ થઈ ગયા, એટલે અન્ય ભાવ થઈ ગયો. ભગવાનની ભક્તિ અનન્ય ભાવથી થાય, અન્ય ભાવથી ના થાય. બીજી વસ્તુ કે આ કપ છે મેં જાણ્યું કેવી રીતે? તો માઇન્ડથી. માઇન્ડ કહેતા પ્રકૃતિનું જ્ઞાન. પ્રકૃતિનું જ્ઞાન પરાજ્ઞાનને પહોંચી ના શકે. ભલે આપણે કહીએ કે આ ભગવાનની મૂર્તિ છે, ભગવાનની મૂર્તિ છે એ વાત કરી આપણે, પણ એ જે શબ્દ છે એ શબ્દે શું કર્યું? 3 અલગ કરી દીધા. ભગવાનની મૂર્તિ અલગ છે મારાથી, બરાબર? જગતથી અલગ છે, તો ભગવાન જગતથી અલગ છે. એટલે અન્ય ભાવ ઊભો થયો. ભગવાનની ભક્તિ કેવી રીતે કરવાની? અનન્ય ભાવથી. એ અન્ય ભાવ ઊભો ના થવો જોઈએ. એટલે શબ્દથી અન્ય ભાવ ઊભો થાય, એટલે શબ્દથી પહોંચી ના શકાય. તત્વની જે અભિવ્યક્તિ છે એ ભલે આપણે સમજવા માટે શબ્દનો ઉપયોગ કરીએ, એ વાંસળો છે, આપણે કહીએ વાંસકૂદમાં વાંસળાનું મહત્વ છે, પણ છેલ્લે વાંસળો છોડી દેવાનો છે. આ હું હાઈએસ્ટ લેવલની વાત કરું છું, નીચેની વાત નહીં કરતો. આત્મચિંતન પણ ઉપરની. છેલ્લે શબ્દનું જ્ઞાન પણ છોડી દેવાનું છે. માત્ર જે અનુભવ થઈ રહ્યો છે અનુભવમાં રહેવાનું છે. આપણે અનુભવ સ્વરૂપ છીએ, જ્ઞાન સ્વરૂપ છીએ. જે અનુભવ સ્વરૂપ છે, જે અનુભવમાં જીવી રહ્યો છે, જે અનુભવ માત્રનો અહોનિશ એક્સપિરિયન્સ કરી રહ્યો છે, હવે એવો જે વ્યક્તિ છે, બરાબર, એને એ અનુભવનું એક્સપ્લેનેશન આપવું પડે? આપવાની જરૂર ખરી? કહેશો મને? ના. જે પોતે અનુભવ સ્વરૂપ છે એને તમે શું અનુભવ આપશો? એને તમે અનુભવનું જ્ઞાન કેવી રીતે આપશો? અને એને જરૂર છે તમે આપો છો? એક સમજવા માટે એક એક્ઝામ્પલ આપું. આપણે પ્લેનમાં બેઠા છીએ. પ્લેનમાં એક ડૉક્ટર પણ છે, મેડિકલ ડૉક્ટર. આ લોકોની દ્રષ્ટિએ પ્રોફેશનલ મેડિકલ ડૉક્ટર. અને કોકને કંઈક મેડિકલ શારીરિક કંઈક પ્રોબ્લેમ થયો, તો પછી એ તરત જ ઊભો થઈ અને મદદ કરશે. એ માનવતાનો ધર્મ છે, મદદ કરશે. તો એના માટે ત્યાં પછી એક્સપ્લેનેશન આપવું પડશે, સર્ટિફિકેટ બતાવવું પડશે કે ના મારી ડિસ્પેન્સરી છે, આ મારું સર્ટિફિકેટ છે? ના. તો સિમ્પલ વસ્તુ છે. જે પોતે અનુભવ સ્વરૂપ છે એના અનુભવનું એક્સપ્લેનેશન આપવાની જરૂર નથી. તો તાત્પર્ય શું થયું? આ બોલ્યો હું, એનું તાત્પર્ય શું થયું? તો એનું એક્સપ્લેનેશન આપવાની જરૂર નથી. યસ, કરેક્ટ. તો શું થઈ ગયું? બીજા બધાની વેલ્યુ કેવી થઈ ગઈ? જો તમે હાઈએસ્ટ લેવલની વાત કરો, બીજા બધાની વેલ્યુ 0 થઈ ગઈ ત્યાં, હાઈએસ્ટ લેવલની. તો શું થઈ ગયું? આશા અપેક્ષા 0. એટલે તમને બીજા એક એક્ઝામ્પલથી સમજો કે આપણે વાત કરતા હોઈએ
કે મારે ગોલ્ડ કોસ્ટ જવું છે, બરાબર. અને પછી આપણે બ્રિસ્બેનથી ચાલુ કર્યું, ગોલ્ડ કોસ્ટ જવા માટે ચાલવા માંડ્યા. પણ જે ગોલ્ડ કોસ્ટ પહોંચી જ ગયો છે એના પછી એવું બોલવાની જરૂર ખરી કે મારે ગોલ્ડ કોસ્ટ જવું છે? કારણ કે ગોલ્ડ કોસ્ટમાં જ છે. એટલે જે ગંતવ્ય સ્થાને પહોંચી ગયો છે, જાગી ગયો છે, એને શું સાધના કરશે? એટલે જેમ આપણે વાત કરી કે વાંસળો મૂકી દેવાનો છે, આ વાંસળો મૂકી દેવાની વાત કરી અમે. વાંસળો મૂકી દેવાનો, જેણે વાંસળો મૂકી દીધો એના માટે કોઈ સાધના નથી રહેતી. એનો અર્થ એવો નથી, એનો અર્થ એવો સહેજ પણ નથી કે તમે વ્રત, ઉપવાસ, દાન, દક્ષિણા, ભજન, ભક્તિ, સમાજ સેવા, ધર્મ સેવા, સારું ખરાબ એ બધી વસ્તુઓ ના કરો કે એમાં એના તરફ લક્ષ્ય ના આપો, એવો જરા પણ નથી. આ જો આપણે આ પ્રોબ્લેમ અહીંયા થાય છે, આપણી કેવી છે સાધના, સ્ટેપ બાય સ્ટેપમાં. જેમ આપણે બેચલર ઓફ એન્જિનિયરિંગ થયા પછી એકડો ઘૂંટવાનો ના હોય, એકડો સમજી ગયા પછી એને સમજમાં રાખવાનો હોય, ખ્યાલ આવે? એટલે તમે જ્યારે ઉપર પહોંચી ગયા પછી તમે વ્રત કરો કે ઉપવાસ કરો, એ શા માટે કરો છો એનું તાત્પર્ય તમને ખબર છે. પછી એ કરો કે ના કરો એનાથી તમારા જીવનનો ફેર નથી પડતો. તમને અનુકૂળ હોય કરો, ના અનુકૂળ હોય તો ના કરો. પણ એકવાર સમજાઈ ગયું કે ભાઈ શના માટે છે, ધેટ્સ ઓલ. પણ જો લઠ્ઠું પકડી રાખ્યું તો ગયા. આપણે ત્યાં પ્રોબ્લેમ આ થાય છે, આપણે જે પકડ્યું ને એને મૂકી નહીં શકતા. આપણા દાંત અવરા છે, આપણે જે પકડ્યું એને મૂકી નહીં શકતા, પેલા મગર જેવા છે. એટલે આપણે પૂર્ણપણામાં પહોંચી જ નહીં શકતા. ભગવાન આપણને પૂર્ણપણામાં લઈ જવા માગે છે અને આપણે કે ના હું તો અહીં જવાનો. એટલે સ્ટેપ 1ની સાધના બરાબર છે. કારણ કે તમે જોશ, જ્યારે તમે બની ગયા ત્યારે ગયા. હું એમ કહું કે આ વસ્તુ સારી છે એનો અર્થ શું થયો? કે મારા માઇન્ડમાં રેફરન્સ નોલેજ છે કે આ વસ્તુથી બીજું રેફરન્સ નોલેજ ખરાબ છે, એટલે આને મેં સારી કીધી. આ વસ્તુ મને ગમે છે એનો અર્થ શું થયો? કે મને બીજી કોઈ વસ્તુ નથી ગમતી, એ હાજર જ છે, એ નોલેજ છે મારી અંદર. તો એ ખોટું છે? ખોટું નથી. મારે કહેવાનો અર્થ એ નથી. જો અવરું નહીં સમજવાનું. મારો કહેવાનો અર્થ એક જ છે કે શરીર, અન્નમય કોષ એટલે શરીરની એક જરૂરિયાત છે આ જીવન જીવવા માટે. એટલી રાખો, એથી પરસો. પ્રાણ, શરીર કરતાં પ્રાણની વધારે જરૂરિયાત છે, તો એને એટલું મહત્ત્વ આપો, એથી આગળ વધો. પ્રાણ કરતાં મનનું વધારે મહત્ત્વ છે, તો એથી આગળ વધો, બરાબર. એની એટલી જ વેલ્યુ આપો. એટલે જ્યારે વ્યવહાર કરતા હોઈએ ત્યારે આ 3 વસ્તુ વચ્ચે આવે તો આપણે એ પ્રમાણે એને વેલ્યુ કરવી પડે. મનથી વિજ્ઞાન કરતાં બુદ્ધિનું મહત્ત્વ વધારે છે, તો એને વેલ્યુ એટલી આપો. બુદ્ધિથી આનંદમય કોષ કહેતા આપણું જે કારણ શરીર એ અગત્યનું વધારે છે, એને ટાળવાનું છે, તો એને એટલી વેલ્યુ આપો. એથી પર ચેતના અને એથી પર ચૈતન્ય. એટલે જીવનમાં આ પ્રમાણે જો સાચી રીતે વેલ્યુ સિસ્ટમ ગોઠવેલી હશે ને તો મુશ્કેલી નહીં આવે. જીવન કોમ્પ્લેક્સ છે, જીવન એ રીતે જીવવાનું છે, કોઈ પ્રોબ્લેમ નથી. ભગવાને આ વાત જ સમજાઈ છે કે અજ્ઞાન એટલે જેમ આપણે કીધું ને પેલા ચશ્મા ખોવાઈ ગયા, ભૂલી ગયા, અજ્ઞાન આવી ગયું અને એને લઈને મોહ ઊભો થયો. અર્જુનજીને થયું ને, એ પોતે લડાઈ કરવા તૈયાર હતા. એ સેનાપતિ બન્યા હતા. ભગવાનને માગવા ગયા હતા, લડાઈ છે, અડો તમે મારી હાથે. અને લડાઈના મેદાનમાં ગયા. ત્યાં પછી બની ગયા. શું બની ગયા? દાદાનો દીકરો બની ગયા અને ગુરુનો ચેલકો બની ગયા ને. અને પછી તો બહુ સારા માણસ બની ગયા. ઓહો, આટલા બધા માણસો મરી જાય ને પછી નપુસક થાય ને બધે, ખ્યાલ આવે? પેલા બધી એમની સ્ત્રીઓ ક્યાં જાય ને પછી બધે પ્રજા મિક્સ વર્ણશંકર પ્રજા પાકે ને કેટલું બધું વિચારો કરવા માંડ્યા, કેટલું બધું જ્ઞાન આપવા માંડ્યા. અને આખું ભગવાને સમજાય. શું સમજાય? કે તે
જે ખોટો શબ્દ પકડ્યો છે ને, તો ખોટો સ્ટેન્ડિંગ પોઈન્ટ પર ઊભો છે ને, એને લઈ અને તને જ્ઞાન છે. તું ખોટા સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપર ઊભો રહે, શું થઈ ગયા? પહેલાં દાદાનો દીકરો બની ગયા. બરાબર? એટલે જે કામ કરવા ગયા હતા, જે કર્તવ્ય કરવાનું હતું એ ભૂલી ગયા અને બીજા બની ગયા. જે કર્તવ્ય કરવાનું હતું એ ભૂલી ગયા અને બની ગયા એટલે કરપ્શન થયું. ઓફિસમાં જ્યાં સાહેબ અને ભૂલી ગયા કે હું ઓફિસર છું, મારે ઓફિસનું કામ કરવાનું છે, એની જગ્યા પછી કરપ્શન માગે કે ભાઈ મેં તારું કામ કર, તું મને પૈસા આપશે ને, એ પૈસા આપે. બરાબર? કરપ્શન ક્યારે થાય? બની જો ત્યારે. સિમ્પલ. અને આપણે ડગલે ને પગલે બની જઈએ છીએ. એટલે જીવન કોમ્પ્લેક્સ છે, પણ એટલું સિમ્પલ છે. ભગવાને સિમ્પલ જ આપેલું છે, પણ આપણને સિમ્પલમાં મજા નથી. જો આ ઝાડ પાન પશુ પક્ષી બધા કેવી રીતે સ્વભાવ મુજબ વર્તે છે ને, આપણને ભગવાને ઓરિજિનલ સ્વભાવ આપેલા જ છે, પણ આપણે એના નથી પકડવા. આપણે તો નવા બનાવેલા પકડવા છે. એટલે આ રીતે જો હું સાચી રીતે સમજાય, હું સમગ્રથી સમજવાનું છે. શું થયું? સમગ્રનો દૃષ્ટિકોણ એ સાચો દૃષ્ટિકોણ છે. સમગ્રનો દૃષ્ટિકોણ એટલે શું? આ જીવનમાં જીવવાનું છે, યસ, પણ એની વેલ્યુ સિસ્ટમ અલગ અલગ હોય. કે જ્યારે હું વ્યવહાર કરતો હોઉં ત્યારે મારે એની ઉપર ફોકસ રાખવું પડે કે જીવનમાં એટલું અગત્યનું નથી, એની એટલી જ વેલ્યુ આપો, હટો અહીંથી. ખ્યાલ? અને એની પાછળ પડ્યા તો ગયા. એટલે આપણે જે દેહરૂપ થઈને જે બધી ક્રિયાઓ કરીએ છીએ, ક્રિયાઓ ખોટી નથી, પણ એમાં જે મહત્ત્વ આપીએ છીએ એ ખોટું છે. ખોટું મહત્ત્વ આપીએ છીએ એ ખોટું છે. સાચું મહત્ત્વ આપો તો બરાબર છે. તો આ બહુ સૂક્ષ્મ સાધના છે. સમજજો, વારંવાર સાંભળશો ત્યારે સાચી રીતે ખબર પડશે. અને આ રીતે થશે તો ધીરે 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 જે બધા આપણા આંકડા જોડાયેલા છે ને એ ખરવા માંડશે. એ પહેલાં નહીં ખરે. ત્યાં સુધી તમે બની ગયેલા છો, હું છોકરો બની ગયો તો ગયા, હું ઓફિસર બની ગયો તો ગયા. બરાબર? ધર્મમાં ગયા તો હું કે ભાઈ સ્વામિનારાયણ કે પછી જે કોઈ હિન્દુ કે મુસલમાન બની ગયા તો ગયા. જ્યાં જ્યાં બની ગયા ત્યાંથી હટો. એની વેલ્યુ ઓછી કરી નાખો. ભલે વ્યવહાર કરો તો ધર્મ નથી પાડવાનો. હું હિન્દુ તરીકે જન્મ તો હિન્દુ નથી પાડવાનો છે. બરાબર? તો હું સ્વામિનારાયણમાં જાઉં તો સ્વામિનારાયણ નહીં જવાનું છે. પણ એની વેલ્યુ માપે કરી દો. એ જો હાવી થઈ જશે તો માન નાખશે. હાવી કોઈ નહીં થવા દો. તમારી ઉપર હાવી કોઈને નહીં થવા દો, ઇન્ક્લુડિંગ શબ્દ જ્ઞાનને પણ નહીં થવા દો. છેલ્લે હાવી કોઈને નહીં થવા દેવાનું. મેં તો આગળ વાત કરી હતી ને, અનુભવ માત્ર, જ્ઞાન માત્ર, મૌન માત્ર, કોઈને હાવી નહીં થવા દેવાનું. તો આ રીતે આ સત્સંગ આ કરવાનો છે. સત્સંગ આ કરવાનો છે. સતનો સંગ દરરોજ કરવાનો છે. જેટલું બધું હાવી થવા આવ્યું હોય ને, પેલું ગુણાતીત સ્વામી કહેતા ને કે કાંકરી મારી બધા મનખા ખેરવી નાખવાના. જેટલા બધા હું બન્યા બધાને ખેરવી દેવાના. રોજે રોજ કાંકરી મારી દેવાની. હાજ પડે અંતરદ્રષ્ટિ કરી બધાને ખેરવી દેવાના. તો પછી આ સાચા અર્થમાં થશે કે અક્ષરમ અહમ. વોટ ઇઝ પુરુષોત્તમ દાસ સ્વામી, વોટ ઇઝ મીન્સ અક્ષરમ અહમ? અક્ષરમ અહમ એટલે આ જ કે જ્યારે તમે કોઈ પણ વ્યવહાર કરો ત્યારે તમારું ફોકસ જે સત તત્વ છે, ચેતન તત્વ છે, જે પુરુષ તત્વ છે, જે શરીરી તત્વ છે, અને ગઢડા મધ્ય 31 પ્રમાણે જે પ્રકાશક તત્વ છે એની ઉપર રાખો. સૌથી વધુ વેલ્યુ એની ઉપર રાખો. ત્યારે અક્ષરમ અહમ. અને પુરુષોત્તમ દાસોસ્મી એટલે કોઈ પણની સાથે વ્યવહાર કરો ત્યારે એ જે ફોકસ રાખ્યું છે એને બરાબર પાડો તો પુરુષોત્તમ દાસોસ્મી થશે. કેવી રીતે સમજાવજો?
આપણે ભગવાનના દાસ છીએ, એટલે કોઈની પ્રત્યે અભિમાન ના આવવું જોઈએ. અભિમાન ક્યારે આવે? તમે બનો ત્યારે અભિમાન આવે, બનો નહીં તો અભિમાન ના આવે. પ્રકાશક તત્વ તરફ તમે ફોકસ રાખો તો અનન્ય ભાવ જ ઊભો થાય, અન્ય ભાવ ઊભો કદી થાય નહીં. પ્રકાશક તત્વ જો મધ્ય 31, મનન ચિંતન એનું કરવાનું અને એની ઉપર ફોકસ રાખવાનું, ત્યારે અક્ષરમહમ, અને અક્ષરમહમ થાય તો જ પુરુષોત્તમ દાસોસ્મી થાય, અને સાચી રીતે થાય. કોઈને જુઓ તો એની સાથે જે વ્યવહાર છે એ જગતના વ્યવહાર પ્રમાણે કરો, પરંતુ દૃષ્ટિકોણ ક્યાં રાખો? જે પ્રકાશક તત્વ છે એની ઉપર. તો શું થશે? તો ઓટોમેટિકલી તમને કોઈ પણ જાતનું અભિમાન નહીં આવે, કોઈ રાગ નહીં થાય, કોઈ દ્વેષ નહીં થાય. જો આ નહીં સમજાતું, રાગ અને દ્વેષ. તો એના પ્રત્યે રાગ પણ નહીં થાય, દ્વેષ પણ નહીં થાય, પણ વ્યવહાર થશે. આ થશે. રાગ અને દ્વેષ વગર વ્યવહાર થશે તો તમે તરી ગયા. ભગવદ્ ગીતા આખી રાગ અને દ્વેષ ઉપર જ કીધેલું છે. એટલે શાસ્ત્રોએ બધી રીતે આપણને જે શબ્દ જ્ઞાન આપ્યું સાચું છે, પણ એને સાચી રીતે એપ્લાય કરવાનું છે. તો અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત.